મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર। મિત્રો આજે ગુજરાત પોલીસ ભરતીની જે શારીરિક કસોટી ચાલી રહી છે એનામાંથી એક ખૂબ જ દુઃખદ ન્યૂઝ આવી રહ્યા છે કે જ્યાં આપણા જે એક ભાઈનું, એક દીકરાનું, એક વિદ્યાર્થીનું મિત્રો રનિંગ પછી દુઃખદ નિધન થયું છે। આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ, ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ। મિત્રો હું લઈને આવ્યો છું ડૉક્ટર ટિપ્સ। ઘણા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ્સ હોય છે તે છતાં પણ તેઓ રનિંગ ચાલુ રાખે છે, બરાબર। થોડીક સલાહ છે મિત્રો, એકવાર વિડીયો ખાસ જોઈ લેજો, તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એમને પણ ફાયદો થઈ શકે, કોઈનો જીવ બચી શકે। મિત્રો આગળ વધીએ એના પહેલાં તમને જણાવી દઉં કે LRD PSIમાં 15થી 20 માર્કનું કરંટ અફેર પૂછવામાં આવે છે અને એક્ઝામ ટુડે જે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જે ડેલી વિડીયો બનાવે છે અને પછી કરંટ અફેર્સ પ્રોવાઈડ કરે છે। આપણે નોર્મલ કરંટ અફેર્સ લખતા નથી, હાઈટેક, હાઈ ક્વોલિટીનું ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું કરંટ અફેર આવે છે, બરાબર। છેલ્લા 7 વર્ષથી ડેલી આપણે વિડીયો બનાવીએ, પછી કરંટ અફેર્સની PDF બનાવીએ, પછી એ પ્રોવાઈડ કરીએ। તો તમને પણ 1 વર્ષની કરંટ અફેર્સની PDF જોઈતી હોય તો એના માટે 1 વર્ષનો ચાર્જ છે 200 રૂપિયા। 9510411961 આ નંબર છે મિત્રો, આ નંબર પર પેમેન્ટ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં તમને PDF મળી જશે। LRD PSI, GPSC, બરાબર, તલાટી, CC બધી પરીક્ષાઓ માટે કરંટ અફેર કામ લાગે છે। તમારે ડેમો PDF જોવી હોય, ગઈ તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાયું છે, એના સબૂત જોવા હોય તો પણ આ નંબર પર એકવાર મેસેજ જરૂર કરજો। ડેમો PDF જોવાના કોઈ પૈસા નથી, બરાબર। ડેમો જરૂર જોઈ લેજો મિત્રો, પછી જ કરંટ અફેર્સ લેવો એવું મારું માનવું છે। બીજા પણ તમારે પોલીસ ભરતીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આ નંબર પર મને મેસેજ કરો, ફોન કરો, આપણે તમારી મદદ કરીશું, બરાબર। ટેસ્ટ સિરીઝ જોઈતી હોય જેમાં 1500થી 2000 ટેસ્ટ છે ખાલી LRD PSI માટે, તો પણ આ નંબર પર મેસેજ કરો, હું તમને લિંક સેન્ડ કરીશ। તો મિત્રો આપણે છે શારીરિક કસોટીમાં મોત પહેલાં આપણે ન્યૂઝ જોઈએ। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન એક ઘટના બની જેમાં કચ્છના 25 વર્ષીય યુવાન રવિરાજસિંહ જાડેજાનું સારવાર દરમિયાન મોત થયું છે। 5 કિલોમીટરની દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત લથડતા ઢળી પડ્યો। યુવાનને તાત્કાલિક સિવિલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો। મૃતદેહને PM અર્થે ખસેડી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ખાકી પહેરવાનું સપનું એમનું અધૂરું રહ્યું છે, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આપણે મિત્રો રવિરાજભાઈની આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ। તો મિત્રો આ એક ન્યૂઝ છે। હવે મેં આવું છું ડૉક્ટરની સલાહ શું છે, બરાબર, બીજું રનિંગ વખતે તમારે શું ધ્યાન રાખવાનું છે। તો મિત્રો પહેલાં આપણે જરાક પ્રાથમિક માહિતી આપું તમને। તો વિદ્યાર્થી શું કરે છે, ડાયરેક્ટ રનિંગ કરવાનું ચાલુ કરી દે। તમે પોલીસ ભરતીમાં ગયા ત્યાં ગ્રાઉન્ડ પર દોડો એના પહેલાં પણ તમે 1-2 મહિનાથી પ્રેક્ટિસ કરતા હોવ છો, બરાબર, તમારા પોતાના ગ્રાઉન્ડ પર। તો ત્યાં પણ તમારે નોર્મલી શું કરવાનું છે એની માહિતી આપું તમને મેં। તો વોર્મઅપ કરો મિત્રો 5-10 મિનિટ। ઘણા વિદ્યાર્થીઓ સ્ટાર્ટિંગમાં જ રનિંગ ચાલુ કરી દે છે અને એમને તકલીફ થતી હોય, બરાબર। તો હળવું ચાલવું અને જોગિંગ કરવું। હવે વોર્મઅપમાં શું છે, હળવું ચાલવાનું છે, જોગિંગ કરવાનું છે, જમ્પિંગ જેક કરવાના, હાઈ નીઝ અને બટ નિક્સ, બરાબર, આ કરવાના છે અને શરીર ધીમે ધીમે ગરમ થાય એ જરૂરી છે, પછી તમારે રનિંગ શરૂઆત કરવાની। સ્ટ્રેચિંગ મિત્રો જરૂરી છે, વારંવાર સમજાવું છું તમને। સ્ટ્રેચિંગ જેટલું કરશો એટલો શરીર તમારું પ્રફુલ્લિત રહેશે, બરાબર। એન્કલ રોટેશન કરો, લેગ સ્વિંગ કરો આગળ પાછળ બાજુએ, બરાબર, હિપ સર્કલ કરો મિત્રો। રનિંગ પહેલાં ડાયનામિક સ્ટ્રેચિંગ કરો અને સ્ટ્રેચિંગ જે છે સ્ટેટિક સ્ટ્રેચિંગ પછી કરો એમ, બરાબર। રનિંગ કરવા જાઓ ત્યારે મિત્રો યોગ્ય કપડાં પહેરવા ખૂબ જ જરૂરી છે। ઘણા વિદ્યાર્થીઓ જીન્સમાં અને શર્ટમાં એવી રીતના રનિંગ કરતા હોય, કારણ કે હલકા કપડાં પહેરવા ખૂબ જરૂરી છે। રનિંગ પછી તમારા શરીર ગરમ થાય, એના લીધે જે છે તમારું જે બ્લડ છે એ પણ ફાસ્ટ એકદમ શરીરમાં મૂવમેન્ટ કરતું હોય, અને જો તમે ફિટ કપડાં પહેરો તો તે જ સમયમાં તકલીફ પડે છે। તો હળવા શ્વાસ લઈ શકે તેવા કપડાં પહેરો, રનિંગ માટેના યોગ્ય શૂઝ પહેરશો તો વધારે ફાયદો થશે। પાણી પીવાનું રાખો। ઘણા વિદ્યાર્થીઓ પાણી પીતા નથી, બરાબર, કારણ કે બોડીમાં મિત્રો કેલરી જે છે એ બર્ન થાય તો એટલું પછી આપણને શરીર માટે એનર્જી પણ જોઈએ, તો પાણી પીવાનું ચાલુ રાખો। હળવી મિત્રો જ્યુસ છે અથવા તો જે બોડીને બૂસ્ટ કરે એવા પ્રોટીન્સ છે, બરાબર, રસ છે, એ બધું પીવાનું ચાલુ રાખો। રનિંગ પહેલાં થોડું પાણી પી લો, ખૂબ વધારે પાણી ન પીવું જોઈએ રનિંગ પહેલાં। ખોરાકની વાત કરીએ તો જો લાંબી રન હોય તો 50થી 60 મિનિટ પહેલાં હળવો નાસ્તો લેવાનો છે તમારો, કેળું, ઓટ્સ, ટોસ્ટ વગેરે, ભારે ખોરાક લેવાનું નથી। મેન્ટલી મિત્રો તૈયાર રાખો, બરાબર, લક્ષ્ય નક્કી કરો, ધીમે શરૂ કરો અને એકદમ ઝડપ ના કરો। આ તો એક નોર્મલ સલાહ છે। ડૉક્ટર સલાહની વાત કરો મિત્રો, તો ડૉક્ટરની સલાહ મુજબ રનિંગ બિફોર એડવાઇસની વાત કરીએ આપણે તો હેલ્થ ચેકઅપ તમારે જરૂર કરાવવું જોઈએ। હેલ્થ ચેકઅપ, ઘણા વિદ્યાર્થીઓને છાતીમાં, ચેસ્ટમાં દુખાવો થતો હોય, બરાબર, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તે લોકો ઇગ્નોર કરે છે, છતાં પણ રનિંગ ચાલુ રાખે છે અને પછી આવી બધી પ્રોબ્લેમ ક્રિએટ થાય।
તો બીજા કોઈનું આવી રીતના દુઃખદ નિધન નહીં થાય એ માટે તમને સલાહ આપું. જો ઉંમર 35+ છે તમારી, હૃદય, બીપી, સુગર, થાઇરોઇડ, દમ, અસ્થમા હોય તો પહેલાં ડૉક્ટર પાસે જરૂરથી ચેકઅપ કરાવી લો. હૃદય માટેની વાત કરીએ, છાતીમાં દુખાવો, ચક્કર, વધારે થાક થાય તો તરત મિત્રો રનિંગ બંધ કરી દેવી જોઈએ. બરાબર, શરીર રહેશે આપણું, જીવન રહેશે તો જીવનમાં બીજી ઘણી બધી આપણાને જે છે એ ઓપ્શન્સ મળશે. પ્રાઇવેટ સેક્ટર છે મિત્રો, ધંધો છે, બિઝનેસ છે, ઘણું બધું છે. જો આપણું જીવન રહેશે તો આપણો પરિવાર રહેશે. બરાબર, પરિવાર રહેશે તો બધું જ થશે. તો આટલી બધી તમારે પ્રોબ્લેમ હોય તો રનિંગ બંધ કરી દો, ધીમે શરૂ કરો, અચાનક વધારે દોડ ના કરો, ધીમે ધીમે શરૂઆત કરવાની છે. 3 નંબર છે સાંધા અને ઘૂંટણની વાત કરીએ આપણે તો ઘૂંટણ, એન્કલ, કમર દુખાવાનો ઇતિહાસ હોય તો સોફ્ટ સપાટી પર દોડો, યોગ્ય કુશનિંગવાળા શૂઝ પહેરો, દુખાવો વધારતો રનિંગ ટાળી દો. વોર્મઅપ અને ફૂલ ડાઇટ પ્લાન ફરજિયાત છે. રનિંગ પહેલાં 5 થી 10 મિનિટ વોર્મઅપ કરો, રનિંગ પછી સ્ટ્રેચિંગ ઈજા ટાળવા માટે ખૂબ જરૂરી છે. બરાબર, પાણી અને ડિહાઇડ્રેશનની વાત કરીએ આપણે તો દોડ પહેલાં અને પછી પાણી જરૂર પીવું જોઈએ. ચક્કર, માથું દુખે તો રોકાઈ જવાનું છે આપણે. બરાબર, શરીરને કષ્ટ આપીને મિત્રો રનિંગ નથી કરવાનું. નો ડાઉટ મહેનત કરવી જ પડે છે. બરાબર, એના સિવાય કોઈ ઓપ્શન નથી. હું પણ માનું છું કે ભાઈ તમે મહેનત કરશો, રનિંગ કરશો તો જ તમારું 5 કિલોમીટર પૂરું થશે. પણ જો તમને કંઈ પ્રોબ્લેમ હોય તો એક વખત ડૉક્ટરની સલાહ મિત્રો જરૂર લેવો, કારણ કે તમારો આખો જે છે પરિવાર તમારી રાહ જોતા હોય ઘરે, એ આપણે ખૂબ જરૂરી છે. બીમારી દરમિયાન દોડ નહીં કરવાની છે. તાવ, શરદી, કમજોરી, ઇન્ફેક્શન હોય તો રનિંગ ટાળવાનું છે. વજન વધારે હોય તો પહેલાં વોક પ્લસ જોગિંગથી શરૂઆત કરો, સીધી લાંબી દોડ ના કરવી જોઈએ. તરત ડૉક્ટરને ક્યારે બતાવવાનું? જો છાતીમાં દુખાવો થતો હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, પગમાં સોજો અથવા તીવ્ર દુખાવો હોય, વારંવાર ચક્કર આવતા હોય, બરાબર, આવી બધી તમારે સમસ્યા હોય તો તમારે ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. બરાબર, ડૉક્ટર પાસે જરૂર ચેકઅપ કરાવવું જોઈએ, નહીં તો પછી ગ્રાઉન્ડ પર મિત્રો જે ન થવાનું એ થઈ શકે છે. જે આજે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન ઘટના બની હતી. ફરી એક વખત કહું છું, ભગવાન ભાઈ રવિરાજ જાડેજાની આત્માને શાંતિ આપે. તમારે આ વિડીયો મિત્રો ખાલી ફક્ત ને ફક્ત તમારી સૂચના માટે બનાવવામાં આવેલો છે. બરાબર, આમાં ડિમોટિવેશન જેવું કંઈ જ નથી. શરીર રહેશે, આપણે રહીશું તો આપણો પરિવાર રહેશે. રનિંગ કરો, મહેનત કરો, પણ એક વખત તમને કોઈ પ્રોબ્લેમ દેખાતી હોય, બરાબર, તો ડૉક્ટરની સલાહ જરૂર લઈ લેવો. ચેકઅપ કરવામાં આપણને કંઈ પ્રોબ્લેમ નહીં આવે. એક વખત ચેકઅપ જરૂર કરાવજો. બરાબર, બાકી સપના જોયા છે આપણે પોલીસના, ખાખીના, તો એના માટે ગ્રાઉન્ડમાં જઈને મહેનત કરવી જ પડશે. પણ છાતી, ચેસ્ટમાં મિત્રો દુખાવો થાય તો એક વખત જરૂરથી રનિંગ સ્ટોપ કરી દેજો, ચેકઅપ કરાવજો. કંઈ પ્રોબ્લેમ નહીં હોય તો પાછું તમે શરૂ કરી શકો. થેન્ક યુ ફ્રેન્ડ, ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.